નમસ્તે મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ બધા મિત્રોને. તો આપણે રસોડામાં 100 માણસોના દાળ ભાત બનાવવાના છે. તો આ વિડીયામાં આપણે જોઈશું કે 100 માણસોની દાળ કેટલી જોઈએ, કેટલા ભાત જોઈએ અને દાળ ભાત કેવી રીતે બનાવીએ આપણે. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. તો આપણે કોમેન્ટ હતી કે 100 માણસોના દાળ ભાત આપો. તો આજે અમારે રસોડું હતું તો એમાં દાળ ભાત બનાવવાના હતા 100 માણસોના. તો એનો વિડીયો આપું છું તમને. તો કુકર છે, આ કુકરમાં 20 લીટરનું કુકર છે, એમાં 10 લીટર ગરમ પાણી મૂકી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે અને આ 3 કિલો તુવેરની દાળ છે એને એકવાર ધોઈ નાખી છે અને એમાં થોડુંક ગરમ પાણી નાખી દે એટલે હું પોચી પડીએ. તમે 4-5 કલાક પલાળી દઉં તો બી ચાલે. અને અમે જો આવી રીતે ગરમ પાણીએ ધોઈ નાખી છે અને 1-2 વાર પાણી સાદા પાણીએ પણ ધોઈ નાખી છે. તો ગરમ પાણીમાં 2 મિનિટ રહેવા દે અને પછી કુકરમાં નાખી દે અને 2 સીટી સુધી પકાવવા દે એટલે સરસ પાકી જાય. અને કુકરમાં જો તમે બાફતા હોય તો ગેસ ફાસ્ટ રાખવાનો. અને આપણે નાખી દીધી છે 10 લીટર પાણીમાં 3 કિલો દાળ, 3-3.5 કિલો દાળ છે તુવેરની. અને એને 2-3 સીટી સુધી બાફવા દઈએ, ગેસ ફાસ્ટ રાખીએ અને બાફી નાખીએ. હવે દાળમાં નાખવા 100 ગ્રામ આંબલી પલાળી દઈએ છીએ. આંબલીથી ખટાશ આવશે તો આપણે આંબલીને પલળીએ પછી આવી રીતે એનો બલ્બ કાઢીને નાખશું આપણે. તો આવી રીતે એના ઠરિયાને જે કાઢી નાખવાનું. અને ટમેટાં 5-6 ગ્રામ જેવા આપણે ડૂટી ફૂટી જેવું કટિંગ કરી નાખશું. અને આ દાળમાં આપણે ટમેટાં નાખશું એના માટે. તો હવે આપણે ઢાંકણું દઈ દઈએ છીએ અને 2 સીટી માટે બફાવા મૂકી દઈએ છીએ. તુવેરની દાળ જ નાખી છે આપણે. અને આ ભાત પણ સાઈડમાં મૂકી દઈએ. તો 100 માણસોએ આપણે 3.5 કિલો ચોખા નાખશું. તો ચોખા બાસમતી લીધા છે અને એને 2-3 પાણીએ ધોઈ નાખ્યા છે. અને આપણે કુકરની 2 સીટી પણ વાગી ગઈ છે એટલે દાળ બફાઈ ગઈ છે. અને ભાતમાં નાખવા આપણે 250 ગ્રામ આવી રીતે ગાજર કટિંગ કર્યા છે. ડૂટી ફૂટી જેવું કટિંગ કરી નાખવાનું. ગાજરનો દેખાવ સરસ આવે, ખાવામાં સ્વાદ આવે. ગાજરનું કટિંગ અને વટાણા નાખશું આપણે. તો વટાણા પણ આપણે લીલા વટાણા 250 ગ્રામ નાખી દઈએ છીએ. એનાથી ગાજર ને વટાણાથી ભાત એકદમ સરસ દેખાય અને ખાવામાં સરસ લાગશે. તો ભાતને આપણે 10 મિનિટ પકાવ્યા છે ધીમા ગેસ ઉપર. પહેલાં પાણી ફૂલ ગરમ કરી નાખ્યું હતું, પછી આપણે ભાત પાકી ગયા છે. અને ભાતને જોયા કરવાનું, માથે રહેવાનું. જો ભાત વધારે પાકી જાય તો તૂટીને લોંદો થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું. અને આપણે દાળમાં નાખવા આપણે 250 ગ્રામ જેવું સુરણ કટિંગ કરી નાખીએ છીએ. સુરણનું કટિંગ એ આપણે ડૂટી ફૂટી જેવું જ કરશું, આવી રીતે હાવ ઝીણું ઝીણું. અને દાળ આગળ આપણે બફાય કુકર ખોલીએ એટલે એમાં નાખી દેવું. તો ભાત આપણા 10 મિનિટમાં પાકી ગયા છે. તો આ બાસમતી ભાત છે આવી રીતે અમે થારમાં કાઢી લઈએ છીએ. તમે મોટો વાસણમાં પણ કાઢી શકો. અને જો આમાં ગાજરને આપણે વટાણાને નાખ્યા એ પણ બફાઈ ગયા છે અને ખાવામાં સરસ થઈ ગયા છે. તો આવી રીતે 3-3.5 કિલો ભાત હતા. 100 માણસને થઈ જાય ચોખા બાસમતી. અને આનાથી બાસમતી ચોખા હોય ફૂલે વધારે અને ભાત વધારે થઈ જાય. તો કોઈ પણ જાતના બાસમતી ચોખા લઈને આવી રીતે ભાત બનાવી નાખવાના. આવી રીતે જારેથી બધાય ભાત કાઢીને છૂટા નાખવાના, પાણી બધું કાઢી નાખવાનું. એટલે આવી રીતે પ્રસંગમાં ભાત બની જાય છે. અને એની ઉપર આપણે 100 ગ્રામ જેવું તેલ નાખી દઈએ. જે ખાવાનું તેલ આવે એ તેલ નાખી દેવાનું. આવી રીતે ટીપા પાડી દેવાના એટલે હું એકદમ છૂટું ભાત બને. આ અમારી સ્ટાઇલથી 100 ગ્રામ જેવું તેલ નાખી દીધું. અને દાળમાં વઘાર માટે આદુ મરચાંની પેસ્ટ કરી નાખીએ. અને દાળમાં આપણે 100 ગ્રામ જેવા સિંગદાણા નાખ્યા છે. અને આ 250 ગ્રામ સુરણનું કટિંગ નાખી દઈએ છે. અને આપણે વઘારની તૈયારી કરી લઈએ ત્યાં સુધી આપણે આમાં 5 મિનિટ રહેવા દઈએ એટલે થોડુંક પાકી જાય આપણે. તો હજી એકવાર
ગરમ છે દાળ એટલે ઢાંકણું મારી દઉં એટલે સરખું સુરણને પાકી જાય. પછી વઘાર માટે 100 ગ્રામ સૂકા મરચાં લીધા છે, જીરું લીધું 30 ગ્રામ, હિંગ લીધી 10 ગ્રામ, તમાલપત્ર, તજ, બાદિયા, લવિંગ આ બધા એમ લઈ અને 1 કિલો તેલમાં આપણે 50 ગ્રામ રાઈ નાખીએ છીએ. રાઈને પહેલાં ફોડી નાખવાની, તેલ આવી જાય પછી રાઈને ફોડી અને આપણે જે ડીશમાં મસાલા બધા ભર્યા છે સૂકા ખડા મસાલા એ નાખી દેવું. તો 30 સેકન્ડ તેલમાં નાખી અને આવી રીતે તવીથાથી હલાવવાનું એટલે રાઈ ફૂટી જાય. પછી આપણે આપણા બધા સૂકા મસાલા નાખી દેવું. ગેસ મીડિયમ રાખવાનો, વધારે ફાસ્ટ હોય તો કદાચ મસાલા બળી જાય. તો આપણે જે ખડા મસાલા ડીશમાં લીધા એ બધાય નાખી દીધા છે અને મસાલા નાખીએ એટલે તરત આમાં 100 ગ્રામ મરચાંની પેસ્ટ નાખશું, 50 ગ્રામ આદુની પેસ્ટ નાખશું અને એક દાળમાં થોડુંક દાળનું પાણી નાખી દઈએ છીએ આપણે એટલે મસાલા બળે નહીં. અને આ બધા મસાલાને મિક્સ કરી અને પકાવીએ છીએ આપણે. તો આવી રીતે આપણે દાળનો વઘાર માર્યો છે. મસાલા પાકીએ પછી આપણે આની અંદર મસાલા નાખશું, બધા આખા મસાલા. તો આની અંદર આપણે 50 ગ્રામ મરચું પાવડર નાખીએ છીએ, લાલ મરચું તીખું રામદેવનું આવે, અને 50 ગ્રામ હળદર નાખીએ છીએ. આપણે 100 માણસોની દાળ બને છે તો આપણે 50 ગ્રામ અંદાજે હળદર નાખી દઈએ છીએ અને મરચાંને અને હળદરને પકાવીએ તો આપણો આખો દાળનો વઘાર પાકે છે. પછી આપણે આ મોટા તપાલીની અંદર જ દાળ નાખી અને 10 મિનિટ ઉકળવા દેવું એટલે આપણી દાળ તૈયાર થઈ જાય. વજનમાં આપણે 150 ગ્રામ જેવું નમક નાખીએ છીએ. આપણે બાફવામાં કોઈ નાખ્યું નહોતું એટલે અત્યારે જ બધું દાળનું નમક નાખી દઈએ. તો 150 ગ્રામ જેવું નમક નાખ્યું છે. આવી રીતે બધા મસાલા પાકી જાય પછી આપણે આની અંદર દાળ નાખશું. 500 ગ્રામ આપણે આ ટમેટાનું કટિંગ તૂટી ફૂટી જેવું કર્યું હતું એના. એક હજી આમાં ધાણા જીરું 20 ગ્રામ નાખ્યું હતું, ગરમ મસાલો 20 ગ્રામ અને આપણે આંબલીનું પાણી જે બનાવ્યું એ નાખ્યું છે અને ગોળ 500 ગ્રામ. એનું સીન લેતા ભૂલી ગયા છે તો એ પણ તમારે નાખી દેવાનું અને 3 ઉકળા સુધી દાળને બફાવા દેવાની. અને હવે આપણી દાળ ખાવા માટે તૈયાર થઈ ગઈ છે. અને આપણે હવે પાપડ તળી નાખીએ. તો દાળ ભાત પાપડ આવી રીતે પાપડ તળી નાખવાના. તૈયાર પેકેટ આવે આ 40-50 રૂપિયાનું ચોખાના લોટના પાપડનું, એને ફૂલ ગરમ તેલમાં તળી નાખવાના. ઠંડુ તેલ નહીં રાખવાનું, બાકી નહીં ફૂલે. તો આવી રીતે પાપડ તળી નાખીએ છીએ. અને આપણે દાળ ગરમ થઈ ગઈ છે તૈયાર, અને બધી આઈટમ તૈયાર થઈ ગઈ છે અને ભાતે તૈયાર થઈ ગયા છે. તો આપણો જમણવાર ચાલુ થઈ ગયો છે. તો આવી રીતે અમારે ફૂલ ડીશનો ઓર્ડર હતો, એમાં દાળ ભાતના વિડીયો 100 માણસના બતાવો એવી આપણે ઈચ્છા હતી. તો આપણે આ વિડીયોમાં ખાલી દાળ ભાતનું કેવી રીતે બનાવાય એ બતાવ્યું છે તમને. આંબલીનું પાણી આપણે 100 ગ્રામનું નાખ્યું છે અને 500 ગ્રામ ગોળ નાખ્યો છે. પછી તમારે જેવો ટેસ્ટ જોઈએ ગળ્યો એ પ્રમાણે તમે દાળ, નમક, તીખાશ, ખટાશ વધારી શકો. તો આવી રીતે આપણે દાળ ભાત રેસીપી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં ના હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ.